હમણાં થોડા દિવસ પહેલાં જ હું ટ્રેનમાં મુસાફરી કરતો હતો અને મારી સીટ ઉપર હું બેઠો હતો ટ્રેનની અંદર. ત્યાંથી એક અંધ ભિક્ષુક નીકળ્યો અને બધા પાસે પૈસા માંગતો હતો. પછી ત્યાંથી ભિક્ષા માગતા માગતા મારી સીટ પાસે આવ્યો. મેં મારા પોકેટમાંથી જે મારી પાસે હતું એમને આપ્યું. પછી મારી ઉપર એક ભાઈ બેઠા હતા. એમને 1 રૂપિયાનો સિક્કો મને આપ્યો કે લો ભાઈ, જરા હું પહોંચાતો નથી તો તમે જરા આ ભિક્ષુકને 1 રૂપિયો આપ્યો. મેં 1 રૂપિયાનો જે પોઈન્ટ હતો એ આ ભિક્ષુકના કટોરામાં એટલે કે વાડકામાં મૂક્યો. ત્યારે એ ભિક્ષુકે એવા મને આશીર્વાદ આપ્યા કે ભગવાન તમારું ભલું કરે, ભગવાન તમને સુખી કરે. એટલે પછી મેં ભિક્ષુકને કહ્યું કે ભાઈ, આ રૂપિયો મારો નથી, આ રૂપિયો ઉપરવાળા ભાઈનો છે. ઉપરવાળા ભાઈ પહોંચાતા નહોતા ને, એટલે એ રૂપિયો મને આપ્યો ને મેં તારા કટોરામાં મૂક્યો છે. એટલે એ ભિક્ષુકે ખૂબ જ સરસ જવાબ આપ્યો મને કે હું આંધળો છું, હું અંધ છું. ઉપરવાળો જે ભગવાન છે ને એ અંધ નથી, એ આંધળો નથી, તે બધું જ જોવાય છે. એટલે જેને પણ આ રૂપિયો મને આપ્યો છે ને, ભગવાન એનું ભલું કરશે, કરશે અને કરશે. મિત્રો, ખૂબ જ મોટી વાત આ ભિક્ષુક મને મારી આ રેલવેની યાત્રામાં કહી. જો મિત્રો તમને મારી આ નાનકડી અનુભવેલી વાત સારી લાગતી હોય ને, તો ક્યારે તમે પણ તમારી આસપાસ કંઈક નાની એવી એકદમ નાની સૂક્ષ્મ મદદ છે ને કરતા રહેજો. ભગવાન બધું જ જોવે છે. જય ત્રિવેદીના હર હર મહાદેવ.